વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 6 થી આગળ વધીએ। ઉદાહરણ 6 ની અંદર તમારી પાસે દાખલાઓમાં સંકલન ઓફ sin cube x into cos square x dx છે। તો અહીંયા sin square x into cos square x dx into sin x કર્યું, કારણ કે sin ક્યુબ હતું તો ઘનનું sin વર્ગ અને sin x કરેલું છે। sin square x એટલે 1 minus cos square x, એની બાજુમાં cos square x અને sin x। હવે આદેશ લેવાનો cos x બરાબર t નો આદેશ લઈએ તો એ વિકલન કરો, cosનું માઇનસ sin x વિકલન થાય dx બરાબર dt। એટલે આની અંદર આપણે જેટલા પણ cos x છે એની જગ્યાએ t લઈશું, પણ sin x dx જે આટલું છે એની જગ્યાએ dt લઈશું। આગળ જોઈએ, તમને સમજાઈ જશે। આ માઇનસ સંકલનમાં 1 માઇનસ cos સ્ક્વેર હતું એટલે t સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર હતું એટલે પાછું t સ્ક્વેર, અને dt માઇનસ dt એ sin x dxનું આવ્યું છે, એ માઇનસ dt છે। તો હવે અહીંયા અંદર ગુણાકાર આપી દો t સ્ક્વેરનો, તો સંકલન t સ્ક્વેર માઇનસ t રેઝ ટુ 4। તો હવે t ક્યુબ બાય 3 એનું સંકલન માઇનસ t રેઝ ટુ 5/5 પ્લસ c। તો t ની કિંમત મૂકવાથી -1/3 cos ક્યુબ x પ્લસ 1/5 cos રેઝ ટુ 5x પ્લસ c થાય। તો આ રીતે આપણે ઉકેલી શકીએ છીએ। એના પછીનો જે દાખલો છે એની અંદર આપણને sin x ના છેદમાં sin x પ્લસ a, તો x પ્લસ a બરાબર t લઈએ એટલે xનું વિકલન 1 dx, a નું 0 એટલે dx બરાબર dt થશે। તો x પ્લસ a બરાબર જો t હોય તો આપણે x બરાબર શું કરીએ તો કે t માઇનસ a લઈએ આપણે, t માઇનસ a। તો હવે sin t માઇનસ a ના છેદમાં sin t, હવે સૂત્ર મૂકો sin t માઇનસ a નું sin t cos a માઇનસ cos t sin a છેદમાં sin t, છેદ અહીંયા cos a અચળ છે, છેદ વિભાજન કરો sin t ઉડી જાય એટલે cos a 1 dt, પછી sin a અચળ છે, cos t ના છેદમાં sin t એટલે cot t dt। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે cos a આનું 1 નું t થઈ ગયું, માઇનસ sin a cot t નું log mod of sin t પ્લસ c1। હવે અહીંયા જુઓ તો x પ્લસ a, કારણ કે મારે કિંમત મૂકવાની ટીની કિંમત x પ્લસ a મૂકી, cos a sin a log sin x પ્લસ a પ્લસ c1 છે। તો જુઓ અહીંયા cosનો અંદર ગુણાકાર આપે છે, તો cosનો અંદર ગુણાકાર આપીએ તો x cos a માઇનસ આ x cos a છે ને માઇનસ a cos a, આજે cos a ઇન્ટુ cos a એકદમ પાછળ લીધું છે, a cos a પ્લસ a cos a। હવે માઇનસ sin log x પ્લસ a લઈ લીધું, એના પછી માઇનસ આ sin a c1 સાથે ગુણ્યા એટલે માઇનસ sin a અને a cos a। તો આની અંદર આપણી પાસે x કે એવું કંઈ નથી એટલે આખું અચળ કહેવાય। તો x cos a માઇનસ sin a log x પ્લસ a પ્લસ c, આ આખાની બરાબર c અચળાંક ધારી લીધો છે। તો આમ આપણે કહી શકીએ કે c બરાબર આટલું લીધું છે, જે બીજો સ્ક્વેર અચળાંક છે। આ રીતે આપણી પાસે હજુ એક ત્રીજો દાખલો છે ઉદાહરણને સમજવા માટેનો। તમે જોઈ શકો છો કે 1/1 પ્લસ tan x dx છે, તો cos x dx ના છેદમાં cos x પ્લસ sin x। તો આ કેવી રીતે આવ્યું?
તો અહીંયા તમે સમજી શકો છો કે 1/1 + tan x છે એટલે શું કહેવાય? tan એટલે તો કે sin x ના છેદમાં cos x. હવે આનો તમે લસા લો અહીંયા, તો છેદમાં cos x + sin x અને લસાવાળો છેદનો છેદ અંશમાં એ cos x અહીંયા આવ્યો. તો cos x dx ના છેદમાં cos x + sin x છે. હવે અહીંયા પાછું ઉપર cos x આવ્યું એને 2 વડે ગુણી અને ભાગી દીધું છે. ટૂંકમાં ઉપર આપણી પાસે ઉપર જે છે cos x તો હતું જ, પણ sin x અને આ cos x બીજું એટલે sin x ઉમેરીને બાદ કરેલું છે. એટલે ટૂંકમાં હું તમને એમ સમજાવીશ કે ઉપર આપણી પાસે જે cos x છે એ cos x છે, તો એમાં 2 વડે ભાગી દીધું અને 2 વડે ગુણી દીધું એટલે ઉપર 2 cos x થઈ ગયું. હવે 2 cos x ને છૂટું પાડ્યું એટલે આ cos x + cos x છે. પછી એણે શું કર્યું તો કે sin x ઉમેર્યું, એટલે કે આ 2 વડે ગુણ્યું ને ભાગ્યું, અંશમાં જ કહું છું, છેદમાં નહીં સમજતા. અંશમાં પ્લસ sin x કર્યું છે અને માઇનસ sin x કર્યું છે. તો જે 2 વડે ગુણીને ભાગ્યું હતું એ cos x 2 વાર તો લખાઈ ગયો. પછી sin x ઉમેર્યું અને sin x બાદ કર્યું છે. જુઓ કેમ આવું કર્યું? તો છેદમાં cos x + sin x છે ને એટલે એને છૂટું પાડવા માટે. તો હવે આ cos x + sin x જે છે એના છેદમાં આને લઈ લો 1/2 એટલે 1 dx થઈ ગયું, પ્લસ 1/2 cos x - sin x ના છેદમાં બી cos x + sin x આવશે. તો હવે આ 1/2 હતું, અહીંયા 1 કહેવાય એટલે 1નું શું થયું તો કે x, એટલે x/2 એનો અચળાંક લીધો c1/2 સંકલન કર્યા પછી. કંઈ વાંધો નહીં, કારણ કે આમાં દાખલો હજી આગળ ચાલે એમ છે ને એટલે આનું સંકલન કરી નાખ્યું અને એનો સ્ક્વેર અચળાંક અહીંયા c1 લઈ લીધો છે. હવે 1/2 cos x - sin x ને cos x + sin x છે, તો એના માટે આપણે એને નવો i ધાર્યો. નવું એટલે આખો નવો દાખલો ગણીશું. તો કઈ રીતે એ જુઓ, i ધારી લીધો. હવે cos x + sin x = t લીધું, એનું વિકલન કરો. તો વિકલનમાં cosનું માઇનસ સાઇન આવે અને સાઇનનું cos x. cos x - sin x dx = dt થશે. એટલે આપણે અહીંયા ઉપરનું જે cos x - sin x dx છે એની જગ્યાએ dt લઈશું અને નીચે cos x + sin x છે એની જગ્યાએ t લઈશું. તો ઓકે, તો શું થયું? I = 1/t dt. 1/t નું log t + c2 એટલે કે log of t ની કિંમત cos x + sin x + c2. હવે આ કિંમતને આપણે ઉપરના સમીકરણમાં એટલે કે આની અંદર મૂકવાનું છે. આની અંદર આપણે આ કિંમતને મૂકીએ તો તમે જોઈ શકો છો x/2 c1/2 તો હતું જ, પ્લસ આની જગ્યાએ i ધાર્યું એની જગ્યાએ લખવાનું હતું 1/2 log cos x + sin x + c2/2. તો હવે આ c1/2 અને c2/2 ને છેલ્લે જવા દો એટલે x/2 + 1/2 log cos x + sin x. તો હવે x/2 + 1/2 log cos x + sin x = c. આના બરાબર c અચળાંક લઈ લીધો એટલે +c. એટલે આ રીતે કોઈ પણ દાખલો ઉકેલી શકાય છે સહેલાઈથી. હવે આપણે 7.2 ની અંદર સ્વાધ્યાયના દાખલા સમજીશું. 7.2માં પહેલો પ્રશ્ન છે આ, જેમાં વિધેયનું સંકલિત મેળવવાનું છે. હવે સંકલન માટે મિત્રો તમે જાણો છો કે આપણે કઈ રીતે અને શું કરવાનું હોય છે કે I = 2x/1 + x² dx. તો છેદમાં જે 1 + x² dx છે એના બરાબર t નો આદેશ લઈ લેવાનો. તો આદેશ લઈએ ને એનો મતલબ એવો કે એનું વિકલન કરવાનું છે. તો એકનું વિકલન 0 આવે ને x² નું 2x આવે, બાજુમાં કોણ આવે તો કે dx આવે, બરાબર t નું શું આવે તો કે dt આવે.
આ રીતે થાય. તો એટલે બાકી આપણને મળે 2x dx dt 0 પ્લસ છે એટલે. તો હવે આપણી પાસે ઉપર 2x dx છે એની જગ્યાએ dt મૂકી દઈશું આનું, અને 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે આપણે t લીધું. તો હવે અહીંયા જુઓ તમે તો શું થયું, સંકલનમાં 1/t dt એટલે log mod of t પ્લસ c log 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ c એટલે ટીની આ કિંમત મૂકી છે આપણે. એટલે આ રીતે તમે આગળનો દાખલો પણ સમજીએ કે આપણી પાસે log xનો સ્ક્વેર ને છેદમાં x છે. તો log xનો વર્ગ અપોન x એમાં log x બરાબર t લઈએ, એનું વિકલન કરો તો log xનું 1/x dx ના dt. સર આ dx ક્યાંથી આવે, તો કે log xનું વિકલન 1/x થાય, બરાબરની સામે dt t છે તો tનું x સાપેક્ષ એટલે dt બાય dx થાય, અને આ જે dx છે ને અહીંયા ગુણાકારમાં આવી જાય છે એટલે 1/x dx બરાબર dt. બધામાં આદેશ લઈએ ને ત્યારે આવું જ થાય. એટલે આપણે લખીએ કેવું રીતે, આ ડાયરેક્ટ dx ને અહીંયા જ લખીએ, આવું લખીએ આપણે. તો હવે ખબર પડી આપણને log xનો સ્ક્વેર અપોન x dx. તો log xનો સ્ક્વેર એટલે tનો સ્ક્વેર થયો, પરંતુ 1/x આ 1/x ને આ dx એનું dt આવી ગયું. તો હવે t સ્ક્વેરનું t³/3 પ્લસ c ને tની કિંમત એટલે કે log xનો³/3 પ્લસ c. એટલે જો ધ્યાનથી આપણે સમજવામાં આવે તો બહુ સહેલો સંકલિત મળશે, કંઈ જ અઘરું નહીં પડે. હવે આપણી પાસે છે 1/x પ્લસ x log x, એટલે આ એનું સંકલન લેવું છે. છેદમાંથી x કોમન કાઢો એટલે x × 1 પ્લસ log x. હવે આખું 1 પ્લસ log x બરાબર t લઈ લઈએ તો 1નું 0 આવે, log xનું એટલે 1/x થાય, અને dx મેં તમને કીધું એ પ્રમાણે બરાબર t એટલે dt લેવું પડશે. તો 1/x dx બરાબર dt થાય છે. ઓકે, તો હવે સમજો અહીંયા કે આપણી પાસે 1 પ્લસ log x એટલે 1/x dx બરાબર dt થયું. હવે અહીંયા કોઈપણમાં i = 1/x પ્લસ log x છે, સમજો. તો હવે હું શું લઈશ, 1/x dx એટલે શું લેવાનું, તો કે dt લેવાનું, અને 1 પ્લસ log x ની જગ્યાએ શું લેવાનું, t. એટલે આપણને સમજાઈ જશે કે 1/tનું log t પ્લસ c અને આ tની કિંમત મૂકી દેવાની, એટલે log of 1 પ્લસ log x પ્લસ c થાય. આ tની કિંમત મૂકી છે, તમે સમજી શકો છો. ચોથો દાખલો જોઈએ આપણે કે જેની અંદર વધુ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. નંબર 4. તો આપણી પાસે છે sin x × sin cos x છે. જુઓ, એટલે મારે સંકલન લેવું છે sin x × sin cos x, એટલે થીટામાં આખો cos x છે. તો હવે હું cos x બરાબર tનો આદેશ લઉં છું. તો માઇનસ કોસનું વિકલન માઇનસ sin x dx બરાબર dt, એટલે sin x dx બરાબર માઇનસ dt. એટલે કે આપણી પાસે sin x ને dx છે ને એની જગ્યાએ માઇનસ dt આવી જશે, કોસની જગ્યાએ t મૂકવાનું, માટે આપણને આખું શું મળશે, તો કે માઇનસ sin t મળે. તો -12 લઈ લો, sin tનું પાછું સંકલન માઇનસ cos t પ્લસ c. સો માઇનસ માઇનસ પ્લસ એટલે કે cos t પ્લસ c. સો cos ઓફ cos x પ્લસ c, કારણ કે tની વેલ્યુ છે cos x છે, tની વેલ્યુ cos x મળે છે એટલા માટે. નેક્સ્ટ નંબર 5 જોઈએ આપણે, sin ax પ્લસ b × cos ax પ્લસ b, એટલે આનું સંકલન લેવાનું છે, એટલે dx લઈએ. તો પહેલાં એને 2 વડે ભાગ્યું ને 2 વડે ગુણ્યું. કેમ એવું કર્યું, તો કે આ સૂત્ર બની ગયું. જુઓ, આપણી પાસે એક સૂત્ર છે 2 sin θ × cos θ. ક્યારે, તો કે થીટા સરખા હોય તો.
તો તમે સૂત્ર શું મૂકો? sin 2θ. આ સૂત્ર તમે મૂકો છો sin 2θ. ક્યારે સૂત્ર એ મૂકવાનું હોય? કે જ્યારે બંને થીટા સરખા હોય. તો હવે અહીંયા બી એવું થયું 2 sin થીટાની જગ્યાએ આખું ax પ્લસ બી છે ઇન્ટુ cos થીટાની જગ્યાએ ax પ્લસ બી, એટલા માટે 2 વડે ગુણ્યું. તો હવે સૂત્ર બની ગયું sin 2θ એટલે 2 ઇન્ટુ ax પ્લસ બી. 2નો અંદર ગુણાકાર એટલે sin 2ax પ્લસ 2b. તો હવે 2ax પ્લસ 2b બરાબર t ધારો. 2ax વિકલન કરવાનું. 2axનું 2a, એક્સનું તો 1 થઈ જાય, 2bનું 0, dx dt. એટલે dx બરાબર શું આવ્યું? તો કે dtના છેદમાં 2a આવ્યું. જુઓ આગળ. તો હવે 1/2 sin 2ax પ્લસ 2b છે ઇન્ટુ dx. તો sin 2ax પ્લસ 2b એટલે તો t મૂક્યું અને dx એટલે dtના છેદમાં 2a મૂક્યું છે. પણ એ આખું અચળ જ છે. 2a તો અચળ છે, તો બહાર આવી જશે. તો 2a બહાર આવી ગયું બહાર, તો -4a sin tનું સંકલન cos t અને પ્લસ c. તો -1/4a cos tની જગ્યાએ કિંમત મૂકો 2ax પ્લસ 2b પ્લસ c, એટલે -1/4a cos 2ax પ્લસ b પ્લસ c થાય છે. તો આ રીતે આપણે દાખલો સમજી શકીએ. તમારે છઠ્ઠો દાખલો જે અહીંયા દર્શાવું છું તે, તેમજ 7મો દાખલો છે. આ બંને દાખલા તમારે ટ્રાય કરવાના છે, છઠ્ઠો અને 7મો. તો આગળના ઉદાહરણ અને ત્યાર પછી 7.2ની અંદર 7 સુધીના દાખલા કમ્પ્લીટ કરવાના રહેશે. પણ મેં કીધું એમ જેટલા બી સૂત્રો આવ્યા છે એ બધા સૂત્ર તમારે એક વાર રોજ લખીને મોકલવાના છે. નવું સૂત્ર ચાલે તે 5 વાર લખીને મોકલવાનું છે. પણ લેસન તમારું આવતું નથી. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ.